વચનામૃત પત્રાંક 285 વવાણિયા આસો સુદ 7 શુક્ર 1947। આ પત્ર અંબાલાલભાઈ લાલચંદ ખંભાતવાળા ઉપર છે। એમાં કૃપાલે લખે છે, ઓમ અપૂર્વ પોતાથી પોતાને પ્રાપ્ત થવું દુર્લભ છે। અપૂર્વ પોતાથી પોતાને પ્રાપ્ત થવું દુર્લભ છે। જેનાથી પ્રાપ્ત થાય છે તેનું સ્વરૂપ ઓળખાવું દુર્લભ છે। જેનાથી પ્રાપ્ત થાય છે તેનું સ્વરૂપ ઓળખાવું દુર્લભ છે અને જીવને ભૂલવણી પણ એ જ છે। અને જીવને ભૂલવણી પણ એ જ છે। ઓમ પંચ પરમેશ્વરીનો એક અક્ષરીયો મંત્ર ઓમ। આસિયા ઉષા એમાં પંચ પરમેશ્વરી સમાઈ ગયા એમ ઓમ લખીને પછી નીચે બોલ્ડ અક્ષરમાં લખ્યું છે અપૂર્વ, એટલે પૂર્વે કદી પ્રાપ્ત થયું નથી એવું અપૂર્વ પોતાનું સ્વરૂપ અપૂર્વ પોતાથી પોતાને પ્રાપ્ત થવું દુર્લભ છે। પોતાના આત્મ સ્વરૂપની ઓળખાણ પોતાથી થવી અતિ દુર્લભ છે। કેમ કે અનંત કાળ વહી ગયો, અનંત સાધન, અનંત વાર અનેક પ્રકારના સાધન કર્યા છતાં આ જીવ પોતે પોતાને ઓળખી શક્યો નથી। જપ કર્યા, તપ કર્યા અથવા જ્ઞાન ધ્યાન કયું સાધન બાકી રાખ્યું, યમ નિયમ કહ્યું તેમ છતાં પણ આ જીવ હજુ સુધી સ્વને ઓળખી શક્યો નથી। અને જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત દુઃખ કેમ પામ્યો કે એની દૃષ્ટિ સમ્યક થઈ નહીં, સમ્યક દર્શન પ્રાપ્ત નહીં થયું। જેમ છે તેમ પદાર્થનું સ્વરૂપ ન જાણ્યું, પરને પોતાનું માન્યું, પોતાને પર માન્યો, દેહને આત્મા માન્યો, આત્માને દેહ માન્યો। એવી જે વિપરીત માન્યતા અનાદિકાળથી ચાલી આવી રહી છે એને લઈને જ આ રજડ્યો છે, ચાર ગતિના દુઃખ ભોગવે છે। તે અપૂર્વ પોતાથી પોતાને પ્રાપ્ત થવું દુર્લભ છે। પોતાથી થતું હોય તો પછી અનંતકાળમાં કેમ નહીં થયું? શું સાધન બાકી રાખ્યું છે એણે? છતાં પોતે પોતાના સ્વરૂપને, જે અરૂપી વસ્તુ છે એને ઓળખી શક્યો નથી। અને જેને પ્રાપ્ત છે એવા આપ્ત પુરુષથી જ તે સ્વસ્વરૂપ જાણી શકાય છે। જેને પ્રાપ્ત છે, આત્મા પ્રાપ્ત છે એવા આપણા માટે પરમ કૃપાળુ દેવે એ પ્રાપ્તિનો અસલ માર્ગ બતાવ્યો છે। તે પ્રમાણે આપણે કરીએ, એની આજ્ઞાએ વર્તીએ તો જરૂર અપૂર્વ પ્રાપ્ત થાય। અપૂર્વ પૂર્વે કદી પ્રાપ્ત થયું નથી અને એ થયા વિના કોઈ કાળે પણ દુઃખની નિવૃત્તિ નહીં થાય। એના માટે કૃપાલદેવ પત્રાંક 375 જણાવે છે, પાન 331 કહે છે, પત્રાંક 375 એમાં એમ કહ્યું કે દુઃખની નિવૃત્તિને સર્વજીવ ઈચ્છે છે। બધા જીવો સુખ ઈચ્છે, સુખ બધાને પ્રિય છે। દુઃખની નિવૃત્તિને સર્વજીવ ઈચ્છે છે અને દુઃખની નિવૃત્તિ, દુઃખ જેનાથી જન્મ પામે છે એવા રાગ, દ્વેષ અને અજ્ઞાન આદિ દોષની નિવૃત્તિ થયા વિના થવી સંભવતી નથી। રાગ, દ્વેષ ને અજ્ઞાન, રાગ દ્વેષ એ ચારિત્રમો છે, અજ્ઞાન એ દર્શનમો છે, એટલે મોહનીય કર્મ। ટૂંકામાં કહીએ કર્મ મોહનીય ભેદ બે નહીં, કર્મ તો અનંત પ્રકારના, તેમાંય મુખ્ય 8, તેમાં મુખ્ય મોહનીય। આ બે મોહનીયના દીકરા છે બે। ચારિત્રમો એટલે રાગદ્વેષ, દર્શનમો એટલે અજ્ઞાન મિથ્યાત્વ। એ ગયા વગર કોઈ કાળે દુઃખની નિવૃત્તિ થાય નહીં। દુઃખની નિવૃત્તિને ભલે સર્વજીવ છે પણ દુઃખની નિવૃત્તિ, દુઃખ જેનાથી જન્મ પામે છે એવા રાગ દ્વેષ તે અજ્ઞાન આદિ દોષની નિવૃત્તિ થયા વિના થવી સંભવતી નથી। અને તે રાગ આદિની એટલે રાગ દ્વેષ અજ્ઞાન આદિની
નિવૃત્તિ એક આત્મજ્ઞાન સિવાય બીજા કોઈ પ્રકારે ભૂતકાળમાં થઈ નથી. રાગ દ્વેષ અજ્ઞાનનો નાશ, આત્મજ્ઞાન, આ પોતાની ઓળખાણ, હું કોણ છું એ પહેલાં પોતાના આત્માનું જ્ઞાન મેળવ્યા સિવાય રાગ દ્વેષનો જળ મૂળથી નાશ થાય નહીં. ભલે ઓછા વધતા થાય પણ મૂળથી નાશ તો આત્મજ્ઞાન થઈ જ થાય. તે રાગાદિની નિવૃત્તિ એક આત્મજ્ઞાન સિવાય બીજા કોઈ પ્રકારે એટલે બીજા કોઈ ઉપાયથી ભૂતકાળમાં થઈ નથી, વર્તમાન કાળમાં થતી નથી અને ભવિષ્યકાળમાં થઈ શકે તેમ નથી. એટલે કૃપાલદેવે બીજા ઠેકાણે પણ કહ્યું કે સર્વ ક્લેશ અને સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે. સર્વ દુઃખ સર્વ ક્લેશથી છૂટવું હોય તો આત્માને ઓળખો. એ આત્મ તારો શીઘ્ર એને ઓળખો, શીઘ્ર એને ઓળખો. કાલે મરી ગયા તો આ બધી મનુષ્ય ભાવની આદિ કેટલી બધી બહુ પુણ્ય કર્યા પુણ્યથી મળી છે, બધી ફોક પાણીમાં જતી રહેશે, વ્યર્થ જઈ જશે. એક ક્ષણ પણ નહીં બગાડો. દુર્લભ યોગ આપણને પ્રાપ્ત છે, એવો યોગ કોઈ બિરલાઓને મળે. આટલી બધી એક એકની દુર્લભ સામગ્રીઓ આપણને પ્રાપ્ત છે. હવે આત્માની કે ઓળખાણ નહીં કરો, બધું ફોક જશે. ભવિષ્યકાળમાં પણ થઈ શકે એમ નથી. શું? દુઃખની નિવૃત્તિ, સર્વ ક્લેશને સર્વ દુઃખથી નિવૃત્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે. પત્રાંગ 569 કહ્યું. હવે 375 જ વાત કરે. તે રાગાદિની નિવૃત્તિ એક આત્મજ્ઞાન સિવાય બીજા કોઈ પ્રકારે ભૂતકાળમાં થઈ નથી, વર્તમાન કાળમાં થતી નથી અને ભવિષ્યકાળમાં થઈ શકે એમ નથી. એમ સર્વ જ્ઞાની પુરુષોને ભાસ્યું છે. કૃપાલ કે અમારે એકલાને જ નહીં, બધા જ્ઞાનીઓને એક જ અભિપ્રાય છે. 100 જ્ઞાની ભેગા થાય તો એક જ વાત છે. કેમ કે બધા અનુભવીને બોલે છે, જ્યારે કે એક અજ્ઞાનીના 100 મત અને 100 જ્ઞાનીના 1 મત. એટલે તમે આજે કે કાલે કે ભવિષ્ય સર્વકાળમાં દુઃખની નિવૃત્તિનો ઉપાય તો આત્મજ્ઞાન જ છે. એમ સર્વજ્ઞાની પુરુષોને ભાસ્યું છે. માટે તે આત્મજ્ઞાન જીવને પ્રયોજનરૂપ છે. તેનો સર્વશ્રેષ્ઠ ઉપાય આત્મજ્ઞાન કરવું એ જ પ્રયોજનભૂત છે. કે તે સર્વ કાર્ય સિદ્ધ થાય છે દુઃખ નિવૃત્તિ આદિના. તેનો સર્વશ્રેષ્ઠ ઉપાય આત્મજ્ઞાન પ્રાપ્તિનો કયો? તો કે સદગુરુ વચનનું શ્રવણવું કે સતશાસ્ત્રનું વિચારવું એ છે. સદગુરુ વચનનું શ્રવણવું. સત્પુરુષો જે આત્મ અનુભવને જાણે છે એના વચનોને સાંભળવા કે વાંચવા, વિચારવા. તેનો એટલે આત્મજ્ઞાન પ્રાપ્તિનો સર્વશ્રેષ્ઠ ઉપાય તે સદગુરુ વચનનું શ્રવણવું કે સત્શાસ્ત્રનું વિચારવું એ છે. સદગુરુ જે કહે તે જ શાસ્ત્રમાં છે. જે સમ્યક શ્રુત કહ્યા, સત્શ્રુત કહ્યા તે જ્ઞાની પુરુષના જ વચનો છે. એમના હૃદયમાંથી નીકળેલા છે. એટલે તે વચનો બોલે તે સાંભળો કે વાંચો કે સદગુરુના વચનનું શ્રવણવું કે સત્શાસ્ત્રનું વિચારવું એ છે. કેમ કે જ્યાં પ્રગટે સુવિચારણા ત્યાં પ્રગટે નિજ જ્ઞાન. જે જ્ઞાને ક્ષય મોહ થઈ પામે પદે નિર્વાણ. સુવિચારણા ઉત્પન્ન કરવી પડશે. સુવિચાર કોના બળે થાય? જ્ઞાનીના વચનથી. એ સત્શ્રુત છે, એ સમ્યક શાસ્ત્રો છે, સત્શાસ્ત્ર છે. એના આધારે જે વિચારણા થાય તે સમ્યક છે. બાકી બધી આપણી કલ્પનાઓ છે. અજ્ઞાની ગમે એટલો વિચારે એથી શું વળે? જ્ઞાની કહે તેમ આપણે વિચારવું છે, એના બોધે. એની હાય હા, એની નાય ના સ્વીકૃતિ હૃદયમાં હશે ત્યારે જ એ આપણા હૃદયમાં ઉતરશે. તેનો સર્વશ્રેષ્ઠ ઉપાય
સદગુરુ વચનનું શ્રવણ કે સત્શાસ્ત્રનું વિચારવું એ છે જે કોઈ જીવ દુઃખની નિવૃત્તિ ઈચ્છતો હોય, કોઈ પણ જીવ હોય, જો દુઃખથી છૂટવા ઈચ્છતો હોય, સર્વથા દુઃખથી મુક્તપણું તેને પ્રાપ્ત કરવું હોય કે મારે તો હવે સર્વથા હંમેશા સર્વકાળને માટે દુઃખથી છૂટી જવું છે. એમની આ બમક ઇંચીસ મને શાતાવેદની મળે એ નહીં, મારે હવે જન્મજરા મરણના દુઃખથી સર્વકાળને માટે છૂટી જવું છે. કેમ કે મુખ્ય દુઃખ છે. જન્મજરા અને મૃત્યુ મુખ્ય દુઃખના હેતુ. કારણ તેના બે કયા? રાગ દ્વેષ અણહેતુ. રાગ દ્વેષ જ છે કે જે સર્વ દુઃખનું કારણ છે, જન્મજરા મરણાદિનું કારણ. એટલે સર્વથા દુઃખથી મુક્તપણું તેને પ્રાપ્ત કરવું હોય તેને એ જ એક માર્ગ આરાધ્યા સિવાય અન્ય કોઈ બીજો ઉપાય નથી. મારે તો કે ભાઈ સર્વ દુઃખથી મુક્ત થવું છે તો આ એક જ માર્ગ છે આત્મજ્ઞાન પ્રાપ્તિનો, એ સિવાય બીજો કોઈ ઉપાય નથી દુઃખથી છૂટવાનો. માટે જીવે શું કરવું? કૃપાલજી કહે છે માટે જીવે સર્વ પ્રકારના મતાંતરનો, બધા મતભેદ જગતમાં જે એટલા બધા પક્ષો ચાલી રહ્યા છે તેનો આગ્રહ છોડી જવો. મત દર્શન આગ્રહ તજી પણ વર્તે સદગુરુ લક્ષ. તો સમકિત તેને ભાકીયું કારણ ઘણી પ્રત્યક્ષ. પોતાની માન્યતાને મૂકી દેવી. મારું બધું મીંડું, પ્રભુ કે તારી સમજ ઉપર મૂક મીંડું અને તાણ ચોકડી, તું કહીને જાણે. આ મારુંનો તું સાવ અજાણ છે. એટલે બધા મતાંતરનો, કુળધર્મનો, કુળધર્મ બાપ દાદા ચાલ્યો આવતો ધર્મ કે અમે તો ઠેઠ 8 પેઢીથી અમારા ઘરમાં તો આ જ ધર્મ છે. પછી જૈન ધર્મ છે કે બૌદ્ધ ધર્મ છે કે વૈષ્ણવ ધર્મ છે કે સ્વામિનારાયણ છે કે ભાઈ અમારો તો બાપ દાદાનો ધર્મ છે. એ બધું મૂકી દેવું પડે. સાચું જાણવું હોય ત્યારે મારું તે સાચું નહીં, સાચું તે મારું. એમ મતાંતરનો, કુલ ધર્મનો, લોક સંજ્ઞારૂપ ધર્મનો. એટલે લોકો, ઘણા લોકો ધર્મના નામે જે કરતા હોય તેમ કરી જવું. તો ભાઈ દુનિયામાં ઘણા બધા શું કરે છે તેમાં આપણે કરવું. તે છે લોક સંજ્ઞા રૂપ ધર્મનો. પછી ઓગ સંજ્ઞા રૂપ ધર્મનો એટલે શું? માત્ર વિચાર વગર ઉપયોગ શૂન્ય ક્રિયા, ગાડરિયા પ્રવાહની જેમ. હવે આપણે બધા સૂર્યને તર્પણ આપે સવારમાં તો આપણે પાણી ઢોળવું, ઉમરો પૂજ્યો આપણે પૂજવો, બસ જેમ બધા કરે એમ કરે જવું. એના પાછળ કંઈ વિચાર નહીં કરવો. કંઈ આપણા બાપ દાદા ગાંડા હતા, એ બધું કરતા હતા, બરાબર જ કરતા. એમ માત્ર વિચાર વગરની ક્રિયા ધર્મને નામે કરી જાય તો કૃપાલ કે એથી કંઈ કલ્યાણ ન થાય. એટલે સૌથી પહેલાં જો આત્મજ્ઞાન કરવું હોય તો નાની પુરુષના બોધને સાંભળવો અને સત્શાસ્ત્રનું વિચારવું અને સર્વ પ્રકારના મતાંતરનો, કુલ ધર્મનો, ઓગ સંજ્ઞારૂપ ધર્મનો અને લોક સંજ્ઞારૂપ ધર્મનો, ઓગ સંજ્ઞારૂપ ધર્મનો ઉદાસ ભાવ ભજી, ઉદાસ ભાવ એ બધાથી નિવૃત્ત થઈ એક આત્મવિચાર કર્તવ્યરૂપ ધર્મ ભજવો યોગ છે. આત્મવિચાર કૃપાલ કે આત્મવિચાર કર્તવ્યરૂપ ધર્મ ભજવો યોગ, જે આત્મસિદ્ધિમાં આપણે કહ્યો છે. આત્મવિચાર કરવાનો આત્મસિદ્ધિ આત્માની પ્રાપ્તિ માટે છે. બધું ભૂલી જઈ મધ્યસ્થ થઈ અને એક આત્મવિચાર રૂપ ધર્મ ભજવો યોગ્ય છે. આ પ્રમાણે સર્વ દુઃખનો ઉપાય આપણને બતાવ્યો. અહીંયા કે છે દુઃખથી છૂટવાનો ઉપાય અપૂર્વ પોતાથી પોતાને પ્રાપ્ત થવું દુર્લભ છે. નાનીનું શરણ લે, નાની કહે તેમ કરે તો જ બિન સદગુરુ કોઈને ભેદ લે. પોતાથી પોતાનું સ્વરૂપ પ્રાપ્ત થયું સંભવ છે. એટલે જ્ઞાનીથી થાય. તીર્થંકર ભગવાનને તે ભાવમાં ગુરુ હોતા નથી, પણ એમને 3 ભાવ પહેલાં તો
ગુરુ હોય જ છે. ગુરુથી જ જ્ઞાન પ્રાપ્ત થાય છે. અનાદિકાલના પરિભ્રમણમાં ગુરુ વગર જ્ઞાન થાય જ નહીં. ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મિલે ન ભેદ. ભેદ રહસ્ય આત્મપ્રાપ્તિનું નહીં મિલે. ગુરુ બિન સંશય ના મીટે. જય 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 ગુરુદેવ. ગુરુદેવની જય હો, જય હો. સતગુરુ, સત જેને પ્રાપ્ત છે એવા ગુરુ વગર કોઈ કાળે સત પ્રાપ્ત નહીં થાય. એટલે અપૂર્વ પોતાથી પોતાને પ્રાપ્ત થવું દુર્લભ છે. આજે જેનાથી પ્રાપ્ત થાય છે, જે જ્ઞાની પુરુષથી અપૂર્વ આત્મ સ્વરૂપ પ્રાપ્ત થાય છે, તેનું સ્વરૂપ ઓળખાવું દુર્લભ છે. જ્ઞાનીનું સ્વરૂપ ઓળખાવું દુર્લભ છે. જ્ઞાની તો ઉદ્યાધીન પ્રવર્તે. આ જીવ કોઈ છટકાના રક્ષક સાધુને ગુરુ માને. છકાય જીવની રક્ષા કરે છે ને, પણ એનામાં જ્ઞાન નથી તો એ પૂજવા યોગ્ય નથી. કોઈ વિદ્વાનને, કોઈ તપસ્વીને ગુરુ માની બેસે, પણ સતગુરુ જેને આત્મા પ્રાપ્ત છે એની ઓળખાણ થવી દુર્લભ છે. કેમ કે અંતર આત્મગુણ છે. હવે એ મુમુક્ષુ વિના તો મહાત્માને ઓળખી શકાય નહીં. આમ બહારનું રૂપથી આપણે એને વળગી પડીએ તો આપણે પણ ડૂબી મરીએ. તેનું સ્વરૂપ, અને જેનાથી સત પ્રાપ્ત થાય છે તેનું સ્વરૂપ ઓળખાવું દુર્લભ છે. અને જીવને ભૂલવણી પણ એ જ છે. અનાદિકાળથી આ જીવ ભૂલ્યો છે. બહારથી જ ગમે તેને ગુરુ માની લઈ સ્વચ્છંદે, કે કુગુરુને પોતાના ગુરુ માનીને જીવ ભૂલ્યો. પછી એ માર્ગ જે બતાવે તે પ્રમાણે કર્યા કરે, અને એ જીવની એ જ અનાદિની ભૂલ થતી આવી છે. સત્પુરુષની ઓળખાણમાં જ ગમે તેને ગુરુ માની લે. પ્રભુ શ્રી કહે, પ્રભુ પોંખનારીને પરણી બેસે છે. કોઈ માર્ગ બતાવે એને જ વળગી પડે, અમારા તમે જ ગુરુ. પ્રભુ શ્રી કહે, પ્રભુ ઝેર પીઓ છો, ઝેર ન હોય એ માર્ગ, ડૂબી મરશો. અમે કહીએ એમ કરો તો કંઈ છૂટવાનો આરો છે. અમે કહીએ કૃપાલીને ગુરુ માનો, ત્યારે તમે ગમે તેને વળગી પડ્યા. આમ આ બોલ્ડ અક્ષરમાં 2 લીટી આ પત્રની ઉપર લખી છે અંબાલાલભાઈને. હવે પત્રમાં લખે છે, આ પત્રમાં લખેલા પ્રશ્નોનો ટૂંકામાં નીચે ઉત્તર લખ્યો છે. અંબાલાલભાઈ જે પ્રશ્ન લખ્યા હશે તેનો ઉત્તર નીચે આ પત્રમાં લખે છે. 1, 2, 3 એ ત્રણેય પ્રશ્નો સ્મૃતિમાં હશે. એમાં એમ જણાવ્યું છે કે, પાછા પ્રશ્નો લખે છે પહેલો, ઠાણાંગમાં 8 વાદી કયા છે, તેમાં આપને તથા અમારે કયા વાદમાં દાખલ થવું? ઠાણાંગ સૂત્ર, પહેલું આચારાંગ, બીજું ઠાણાંગ, ત્રીજું સમવાયાંગ, ચોથું પહેલું આચારાંગ, બીજું સુગળાંગ, ત્રીજું ઠાણાંગ. તો ત્રીજા સૂત્રમાં ઠાણાંગમાં 8 વાદી કયા છે, એટલે કે જ્ઞાનવાદી, અજ્ઞાનવાદી, ક્રિયાવાદી, અક્રિયાવાદી, વિનયવાદી, અવિનયવાદી અને નિત્યવાદી અને અનિત્યવાદી. ઠાણાંગ સૂત્રમાં 10 વાદી કયા છે? તો અંબાલાલભાઈએ પૂછાયું છે, આપણે તમે અને અમે એ કયા વાદમાં આપણે દાખલ થવું, કયો વાદ સ્વીકારવો? બીજું, એ 8 વાદથી કોઈ જુદો માર્ગ આદરવા યોગ હોય તો તે જણાવવા સારું આકાંક્ષા છે. 8 વાદીઓ સિવાય કોઈ બીજો માર્ગ હોય તો તે બતાવો, તે જાણવાની ઈચ્છા છે, આકાંક્ષા છે. જ્ઞાનવાદી, અજ્ઞાનવાદી, એટલે જ્ઞાન પ્રાપ્ત કરવું એ જ જેનો લક્ષ્ય છે. ને બીજો એવો વાદી કે કંઈ જાણવું જ નહીં. કંઈ જાણીએ તો દુઃખ છે કે નરક છે કે સ્વર્ગ છે, કંઈ જાણવું જ નહીં, જેમ કરે જવું, એવો બહુ મત છે. ક્રિયાવાદીમાં જડ ક્રિયા, કોઈ ક્રિયા જડ થઈ રહ્યા, બસ ક્રિયા કરે જ જાઓ, બધું થઈ જશે.
અરે પણ આ કંઈ થતું નથી, એટલા વર્ષ થઈ ગયા, મનમાંથી વિષય કસાયો ઘટતા નથી, તો કે કરી જ જાઓ, બસ આ આખી જિંદગી આમાં પૂરી કરી દે. અક્રિયાવાદી એટલે નિશ્ચયવાદી, કાંઈ કરવું જ નહીં, વાતો કરવી ખાલી. બંધ મોક્ષે કલ્પના ભાકે વાણીમાં હી, અને વળી વર્તે મોહા વેશમાં શુષ્ક જ્ઞાની તે અહીં. એ કંઈ ક્રિયા પણ કરતા નથી, માત્ર વાતો જ કરવાની છે. આત્માને તો ક્યાં બંધ છે. વિનયવાદી, બધાનો વિનય કર્યા કરવો, એવો મત છે કે પછી કૂતરો હોય કે ગમે તે બિલાડી હોય, બધાને હાથ જોડે, બધાનો વિનય કરવો. વિનય કરવો યથાયોગ્ય દરેકનો વિનય કયો છે. કોણ કયા પ્રકારે વિનયને યોગી છે. અવિનયવાદી એટલે કોઈનો વિનય નહીં કરવો. નિત્યવાદી તે સાંખ્ય મતવાળા, આત્મા નિત્ય જ છે, એકાંતે લે છે. અથવા અનિત્યવાદી તે બૌદ્ધ મતવાળા, આત્મા અનિત્ય છે, ક્ષણિક છે. એમ દરેક જીવોની માન્યતા આ પ્રમાણે જુદી જુદી છે. તો આપણે કયા વાદમાં ગણાવવું? અંબાલાલ ભાઈએ કૃપાલજીને પૂછ્યું. એ 8 વાદમાંથી નહીં, થાણાંગમાં 8 વાદી કયા છે, તેમાં આપને તથા અમારે કયા વાદમાં દાખલ થવું? પહેલો પ્રશ્ન. બીજો, એ 8 વાદથી કોઈ જુદો માર્ગ આદરવા યોગ્ય હોય તો તે જાણવા સારું આકાંક્ષા છે. એથી કંઈ વળી જુદું હોય તો આપ બતાવો, તે જાણવાની ઈચ્છા છે. પછી ત્રીજું, અથવા 8 વાદીના માર્ગનો સરવાળો કરવો એ જ માર્ગ છે કે સી રીતે? કે 8 મતવાદીઓનો સરવાળો કરવો. ભગવાન તીર્થંકરોએ એમ જ કર્યું છે. એ શું કહે છે કે અપેક્ષાથી, સ્યાદવાદથી અને એકાંતવાદથી જોતાં બધા મત સાચા છે. દરેકની જુદી જુદી અપેક્ષાથી જોઈએ તો બધા મત સાચા. તો શું બધાનો ભેગો સરવાળો કરીને એ મત આપણે માની રાખવો? જેમ નમીનાથ ભગવાનના સ્તવનમાં આનંદગંજી મહારાજ કહે છે, 6 દર્શન, 6 દર્શન, મુખ્યત્વે 6 ધર્મો જગતમાં પ્રચલિત છે. દર્શન સટે સમાય છે આ સ્થાનકમાં અહીં, વિચારતા વિસ્તારથી સંશય રહેન કાંઈ. એ સટે દર્શન જૈન ધર્મ સમાય છે. સટ દર્શન જીન અંગ ભણી જે, ન્યાસ સળંગ જો સાધે રે. સટ દર્શન જીન અંગ ભણી જે, ન્યાસ સળંગ જો સાધે રે. નમી જીનવરના ચરણ ઉપાસક, સટ દર્શન આરાધે રે. જે નમીનાથ ભગવાનના ચરણ કમળની આરાધના કરે એ બધા ધર્મોને આરાધે. કેમ કે સટદર્શીન તો જીન અંગ છે. જેમ આપણા 2 પગ છે, 2 હાથ છે, મોઢું છે, એમ જુદા જુદા અંગ છે, તેમ બધા ધર્મો જૈન ધર્મના અંગ છે. એક એક અંગ છે. પણ હાથ પગ એકલા તેને મનુષ્ય નથી. હાથ પગ મોઢું બધું ભેગું મળે ત્યારે એ માનવ કહેવાય. તેમ બધા ધર્મોને ભેગા કરો તો જૈન ધર્મ, અને જૈન ધર્મને વિસ્તારો તો બધા ધર્મ છે. એના અંગ છે, બધા અંગ ઉપાંગ છે બધા. એમ સ્યાદવાદથી જોતા બધા ધર્મ સાચા. એટલે એ કહ્યું, અથવા તે 8 વાદીના સરવાળામાં, અથવા 8 વાદીના માર્ગનો સરવાળો કરવો એ જ માર્ગ છે કે સી રીતે? કે પછી ભાઈ બધા મતને ભેગા કરીએ એ જ માર્ગ છે કે અથવા શું છે, કેવી રીતે છે? અથવા તે 8 વાદીના સરવાળામાં કંઈ ન્યૂનાધિક કરી માર્ગ ગ્રહણ કરવા યોગ્ય છે? કે ભાઈ અમુક વાત આમાં બીજી રીતે સમજવી, અમુક બાદ કરવી, અમુક ઉમેરવી, એમ કરીને કે સમજવા યોગ્ય છે? અને છે તો શું? છે તો શું ઉમેરવું? આંબાલાલભાઈનો પ્રશ્ન છે. એટલે કૃપાલ કે આમ લખ્યું છે, આમ તમે લખ્યું છે તે વિશે જાણવાનું કે એ 8 વાદીના બીજા
તે સિવાયના દર્શનોમાં સંપ્રદાયોમાં માર્ગ કંઈક અન્વય જોડાયેલો રહે છે, નહીં તો ઘણું કરીને જુદો જ અતિરિક્ત રહે છે. એ 8 એ મતવાદીઓ તે સિવાયના દર્શનોમાં કે સંપ્રદાયમાં જે માર્ગ છે તે કંઈક અન્વય એટલે સામ્યતાવાળો છે. સામ્યતા અમુક ભેદેયમાં હોય, જેમ કે વૈરાગ્ય ઉપશમની વાતો ઘણા મતોમાં હોય. ધર્મમાં જેટલો ત્યાગ વૈરાગની વાતો હોય, ઉપશમની કશાયો ઘટાડવાની, તો એની સામ્યપણું છે મતોમાં વચ્ચે કે ભાઈ અમે ધર્મ આ વાત કરે છે, અમે આ વાત કરે છે. અમુક તો હોય તો જ એ ધર્મ ચાલે. એ 8 વાદીના બીજા તે સિવાયના દર્શનોમાં કે સંપ્રદાયમાં માર્ગ કંઈક જોડાયેલો રહે છે આ વૈરાગ ઉપશમની વાતોથી, નહીં તો ઘણું કરીને તો જુદો જ વ્યતિરિક્ત જ રહે છે. કોઈક વાતો આમ સામ્યવાળી હોય સરખી, બાકી તો બધાની માનતા જુદી જ છે, અતિરિક્ત જ છે, વ્યતિરિક્ત જ છે, સાવ જુદી એકબીજાથી. જેમ કે બૌદ્ધ કે આત્મા ક્ષણિક, જ્યારે સાંખ્ય કે ના એ તો નિત્ય. એક કે આત્મા કરતા છે, બીજો કે નહીં આત્મા કરતા નથી, ઈશ્વર કરતા છે. એમ સાવ વ્યતિરિક્ત વાતો હોય. તે વાદી પેલા ઉપર કયા છે તે 10 વાદી કે દર્શન, 6 દર્શન કે એના સંપ્રદાય, પાછા ગચમતના ભેદો, એ બધા કોઈ રીતે પ્રાપ્તિમાં કારણરૂપ થાય છે. જો અગર સ્યાદવાદથી જોવામાં આવે તો એ બધા મતો સત્ય ઠરે છે અને સાધકને એ સાધનામાં કારણભૂત બને છે. પણ અપેક્ષાથી જુએ તો, અનેકાંતવાદથી જુએ તો, સ્યાદવાદથી જુએ તો, પણ એકાંતે જુએ તો બધા મિથ્યા છે. એટલે કૃપાલદેવ કહે વાદી તે વાદી, દર્શન, સંપ્રદાય એ બધા કોઈ રીતે પ્રાપ્તિમાં કારણરૂપ થાય છે, કોઈ રીતે યથાર્થ રીતે સમજે તો. એટલે સ્યાદવાદથી સમજે તો. પણ સમ્યક જ્ઞાની વિનાના બીજા જીવોને તો બંધન પણ થાય છે. જે સ્યાદવાદયુક્ત નહીં જુએ તો પછી એકાંતે લઈને એને એ જ ધર્મો બંધન કરી દે, સંસાર વધારી દે. એ બધા કોઈ રીતે પ્રાપ્તિમાં કારણ થાય છે, પણ સમ્યક જ્ઞાની વિનાના મિથ્યાત્વીને બીજા જીવોને તો બંધન પણ થાય છે એકાંતે લેવાથી. માર્ગની જેને ઈચ્છા ઉત્પન્ન થઈ છે, હવે કૃપાલદેવ આ વાત સામાન્ય કરીને અમે એમ કે છે કે જેને માર્ગની એટલે મોક્ષ માર્ગની ઈચ્છા ઉત્પન્ન થઈ છે, તેણે એ બધાનું સાધારણ જ્ઞાન વાંચવું, વિચારવું, બાકીમાં મધ્યસ્થ રહેવું યોગી છે. ભલે ધર્મો સંબંધીનું સામાન્ય જ્ઞાન લેવું, એટલે કે એમાં કંઈ સિદ્ધાંતો એના જાણી લેવા અને વૈરાગની ઉપશમની વાત કહી હોય તો એ લઈ શકાય, બાકી તો એમાં મધ્યસ્થ રહેવું, કોઈ મત પક્ષમાં પડવું નહીં. માર્ગની જેને ઈચ્છા ઉત્પન્ન થઈ છે તેને બધાનું સાધારણ જ્ઞાન વાંચવું, વિચારવું, બાકી મધ્યસ્થ રહેવું યોગી છે. સાધારણ જ્ઞાનનો અર્થ આ ઠેકાણે એવો કરવો કે બધા શાસ્ત્રમાં વર્ણવતા અધિક જુદાઈ ન પડી હોય તેવું જ્ઞાન. બધાનું સાધારણ જ્ઞાન જોવું એટલે શું? તો કે અહીંયા સાધારણનો અર્થ એવો કરવો કે બધા શાસ્ત્રમાં વર્ણવતા અધિક જુદાઈ ન પડી હોય તેવું જ્ઞાન. સિદ્ધાંતમાં જુદાઈ પડી જાય પણ વૈરાગ ઉપશમની વાત તો બધાની એક હોય, તો એ વૈરાગ ઉપશમની વાત ગમે તે ધર્મમાંથી પણ લઈ શકાય, એમાં ના થયું. એટલે કૃપાલદેવ વેદાંતના ગ્રંથો પણ યોગવાસિત સાર છે કે મોહ મુદ્ગર છે, પંચશીલ છે, એવા જે પણ વૈરાગ ઉપશમને બળ આપનારા ગ્રંથો છે તેના વાંચન માટે કૃપાલદેવ બીજાને કહેતા પણ હતા, પણ યોગ્ય જીવોને, કે જેમાંથી માત્ર વૈરાગ ઉપશમની વાત ગ્રહણ કરે, સિદ્ધાંતની નહીં. સિદ્ધાંત તો તીર્થંકર ભગવંતનો જ પરમ સત્ય છે.
સાધારણ નામનો અર્થ આ ઠેકાણે એવો કરવો કે બધા શાસ્ત્રમાં વર્ણવતા અધિક જુદાઈ ન પડી હોય. અધિક જુદાઈ જે સિદ્ધાંતમાં પડે, બાકી વૈરાગ સરખું હોય. અધિક જુદાઈ ન પડી હોય તેવું જ્ઞાન, તે વૈરાગ ઉપશમવાળો બોધ. હવે બીજી વાત કરે છે, તીર્થંકર આવી ગર્ભમાં ઉપજે અથવા જન્મે ત્યારે અથવા ત્યાર પછી દેવતાઓ જાણે કે આ તીર્થંકર છે, અને જાણે તો શી રીતે? તીર્થંકર ભગવાન ગર્ભમાં આવ્યા તે વખતે તો કોઈ એમને સમજણ હોય નહીં કે આ કેવી રીતે આ તીર્થંકર છે, એમ દેવોએ કેવી રીતે જાણ્યું? પછી જન્મે ત્યારે પણ આ તીર્થંકર છે કેવી રીતે જાણ્યું? તીર્થંકર આવી ગર્ભમાં ઉપજે અથવા જન્મે ત્યારે અથવા ત્યાર પછી દેવતાઓ જાણે કે આ તીર્થંકર છે. ઇન્દ્ર વગેરે 64 ઇન્દ્રો બધી ભગવાનની સેવા કરે, ભગવાન ઘરમાં રહેતા છતાં તો આ તીર્થંકર છે કેવી રીતે જાણ્યું? અને જાણે તો સી રીતે? એના ઉત્તરમાં કૃપાલ કે એના ઉત્તરમાં સમ્યક જ્ઞાન જેને પ્રાપ્ત થયું છે એવા દેવતાઓ અવધિ જ્ઞાનથી તીર્થંકરને જાણે, બધા ન જાણે. મિથ્યાત્વ તો કંઈ પડી જ નથી, એમને તો સત પ્રાપ્ત કરવું જ નથી. પણ સમ્યક દ્રષ્ટિ દેવો તેમને ખબર પડે કોનાથી? અવધિ જ્ઞાનથી. એ ગતિ આશ્રિત અવધિ જ્ઞાન છે જ. દેવલોકમાં જન્મ્યો એટલે દરેકને અવધિ જ્ઞાન તો હોય, પણ સમ્યક દ્રષ્ટિને એ તરફ લક્ષ થાય કે આ કોણ છે. પણ કે બધા ન જાણે. જે પ્રકૃતિઓ જવાથી જન્મથી તીર્થંકર અવધિ જ્ઞાન સંયુક્ત હોય છે, તે પ્રકૃતિઓ તેમાં નહીં દેખાવાથી તે સમ્યક જ્ઞાની દેવતાઓ તીર્થંકરને ઓળખી શકે છે. એ જ વિજ્ઞાપન. પ્રકૃતિઓ, મૂળ કર્મની પ્રકૃતિઓ 148 છે, એ કે 158 છે, બે ભેગી કરો તો એ પ્રમાણે. એ બધી જતાં જતાં અંતે ઘાતિયા કર્મની જે પ્રકૃતિઓ આ નષ્ટ થઈ ગઈ હોય એ એમાં ન હોય, તો કે ભાઈ જે કર્મ પ્રકૃતિઓ જવાથી જન્મથી જ તીર્થંકર અવધિ જ્ઞાન સંયુક્ત હોય કે ભાઈ આ તીર્થંકર છે, આ પ્રકૃતિઓ એમાં નથી કર્મની એટલે તીર્થંકર છે, તે પ્રકૃતિઓ તેમાં નહીં દેખાવાથી એમનામાં તીર્થંકરમાં જે કર્મ પ્રકૃતિઓ હોય તો એ તીર્થંકર નામ કર્મ ન હોય. એ તીર્થંકર નામ વિનાની જે પ્રકૃતિઓ જવાથી સમ્યક જ્ઞાની દેવતાઓ તીર્થંકરને ઓળખી શકે છે. અવધિ જ્ઞાન મળે. આ પ્રકૃતિ એમાં નથી એટલે આ તીર્થંકર છે, એમ સમ્યક દ્રષ્ટિ દેવો ઉપયોગ લગાવવાથી એમને ખબર પડે છે. બાકી મિથ્યાત્વીઓને તો કંઈ ખ્યાલ એમને તો પડી જ નથી. જેમ ઘણા બધા જીવો આ જગતમાં છે, સાચો ધર્મ આરાધવાની ભાવના કેટલાની, બહુ જૂજ જ હોય. તેમ દેવો તો લાખો હોય, પણ ભગવાન તીર્થંકરોની સભામાં કે એમના પંચકલ્યાણકો જવાની ઈચ્છા કેટલાને થાય? બહુ ઓછા. એ તો પછી કોઈ મિત્રના પ્રેર્યા આવે, કોઈ પોતાને ભાવે એમ કરીને એકબીજાને જોઈને આગ્રહ કરે તો આવે છે ને સમ્યક દર્શન પામે છે. પણ બધાની ભાવના ભગવાન પાસે જવાની હોય જ એમ નહીં બને. અહીંયા પણ નથી, ત્યાં ક્યાંથી હોય? એ જીવો ત્યાં જાય છે. તીર્થંકર આવી ગર્ભમાં ઉપજે અથવા જન્મે ત્યારે અથવા ત્યાર પછી દેવતાઓ જાણે કે આ તીર્થંકર છે, અને જાણે તો સી રીતે? એના ઉત્તરમાં સમ્યક જ્ઞાન જેને પ્રાપ્ત થયું છે એવા દેવતાઓ અવધિ જ્ઞાનથી તીર્થંકરને જાણે, બધા ન જાણે. જે પ્રકૃતિઓ જવાથી જન્મથી તીર્થંકર અવધિ જ્ઞાન સંયુક્ત હોય છે, તે પ્રકૃતિઓ તેમાં નહીં દેખાવાથી તે સમ્યક જ્ઞાની દેવતાઓ તીર્થંકરને ઓળખી શકે છે. એ જ વિજ્ઞાપન. હવે લખે છે
મુમુક્ષુતાની સન્મુખ થવાય છતાં તમો બંનેને યથાયોગ્ય પ્રણામ કરું છું. કૃપાલદેવને જેને જન્મથી છૂટવાની ભાવના હોય તેને હું કે પ્રણામ કરું છું. કેવા સત્પુરુષો લઘુ હોય કે ગુણમાનના દાસ થઈને રહે છે. કોળી ભગત જેવા કે ભગતની એમને સેવા મળે તો અમે આનંદ માનીએ. એમ મુમુક્ષુતાની સન્મુખ થવા ઈચ્છતા જેમ પ્રભુશ્રી કહે પ્રભુ કૃપાળદેવને માને એ તો અમારા માથાના મુકુટ છે. એમને જોઈને પૂજ્યભાવ થાય છે કે સતમાર્ગને વળગ્યા છે તો કાળે કરીને જન્મથી છૂટવાનો એમને અવસર આવશે. એટલે આવા ગુણો કોઈમાં જુએ તો સત્પુરુષો એને નમસ્કાર કરે છે. મુમુક્ષુતાની સન્મુખ થવા ઈચ્છતા તમો બંનેને યથાયોગ્ય પ્રણામ કરું છું. એક તો અંબાલાલ ભાઈ, બીજું નામ નથી લખ્યું, જે હોય તે મુમુક્ષુ. કેમ કે ખંભાતમાં ઘણા મુમુક્ષુ હતા. છોટાલાલ ભાઈ હતા, ત્રિભુવનભાઈ હતા, કિલાભાઈ હતા. હવે કયા ભાઈને? એક અંબાલાલ ભાઈ તો મુખ્ય છે જ. મુમુક્ષુતાની સન્મુખ થવા ઈચ્છતા, મુમુક્ષુતા મોહાશક્તિથી મૂંઝાય અને ક્ષણે ક્ષણે મોક્ષમાં પ્રવર્તે તે મુમુક્ષુ. તો તમને મુમુક્ષુતાની સન્મુખ થવા તમારી ઈચ્છા છે, માટે તમે બંનેને મારા યથાયોગ્ય પ્રણામ કરું છું. ઘણું કરી પરમાર્થે મૌન એમ વર્તવાનું કર્મ હાલ ઉદયમાં વર્તે છે અને તેને લીધે તેમજ વર્તમાનમાં કાળ વ્યતીત થાય છે. ઘણું કરીને પરમાર્થ મૌન, પરમાર્થ સંબંધી બોલવામાં મૌન છીએ હમણાં હાલમાં, કેમ કે અમારો ઉદય એવો છે. ઘણું કરી પરમાર્થ મૌન એમ વર્તવાનું કર્મ હાલ ઉદયમાં વર્તે છે અને તેને લીધે તેમજ વર્તવામાં કાળ વ્યતીત થાય છે. મૌન એટલે મુખ્યત્વે અમે પરમાર્થ સંબંધી કંઈ બોલતા જ નથી. એવો વર્તમાન હાલ ઉદય છે માટે. અને તે જ કારણથી આપના પ્રશ્નોને ઉપર ટૂંકામાં ઉત્તરયુક્ત કર્યા છે. બસ એ સંબંધી કોઈ લખવા કે વાતચીત કરવાની પણ ઈચ્છા થતી નથી. એવો ઉદય વર્તે છે, છતાં પણ ઉપરના પ્રશ્નોનો ઉત્તર લખ્યો છે, ટૂંકામાં લખ્યો છે. અને તે જ કારણથી આપના પ્રશ્નોને ઉપર ટૂંકામાં ઉત્તરયુક્ત કર્યા છે, એટલે કે આપના પ્રશ્નોનો ઉત્તર લખ્યા છે. શાંત મૂર્તિ સૌભાગ્ય હાલ મોરબી છે. શાંત મૂર્તિ સૌભાગભાઈ હાલ કે છે મોરબીમાં છે, કૃપાલદેવ વવાણિયામાં છે. આ પ્રમાણે આ પત્ર પૂરો થયો. નવો પત્ર સૌભાગભાઈ ઉપર જ છે, જે આપણે આવતીકાલ લઈશું.